Last time we had seen about asynchronous programming, which will allow us to execute our code parallelly without any kind of blocking, or wherever there is blocking we can execute that code parallelly if they are independent. If they are That's great. independent. હું વાત જ કરતો હતો, સ્ક્રીનની ક્યાં જરૂર હતી? લે સ્ક્રીન જો, મારું મોઢું જોવું નથી ગમતું તને? So we can execute code asynchronously if we want that time required for execution should be decreased, and provided that the tasks which are involved in completing a process are independent of each other, then they can be executed asynchronously, or we can say parallelly in simple words. For this we can use two words, async and await. Async is a keyword which will tell that the task which you have defined or method in which async keyword is used in header will be executed asynchronously, or it has got some code in it which will be executed asynchronously. જેવું async equal task equal to તમે કોઈ મેથડનું નામ આપો એટલે ઓટોમેટિક કામ ચાલુ થઈ ગયું તમારું, પણ એના માટે રાહ જોવાની કેવી તમારે કે ભાઈ આ પતાઈને રાહ જોજે, તો અવેટ તમારે મૂકવું પડે કે અવેટ આનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી. સમજાઈ ગયું? જેમ કે આ કેવી છે, એક ટાસ્ક છે, આ ટાસ્ક મારે એસિંક્રોનસલી એક્ઝિક્યુટ કરવું છે, પણ એનું રિઝલ્ટ આવે ત્યાં સુધી મારે રાહ પણ જોવી છે, તો હવે લોંગ પ્રોસેસ કરી દેવાનો, એટલે ત્યાં સુધી ઊભું રહેશે કે ભાઈ આ પતે નહીં ત્યાં સુધી મારે મેઇન પ્રોસેસ પૂરી નહીં કરી દેવાની, રાહ જોવાની. માર્ક ધ મેથડ એઝ એસિંક, અવેટ કીવર્ડ યુઝ કરો જેથી એને ખબર પડે કે ભાઈ રિઝલ્ટ આનું લઈને પછી આગળ જવાનું છે, વગર નથી જવાનું. અને ટાસ્ક સ્ટ્રિંગ અથવા ટી ટાઈપ આપીએ આપણે, તો એ જેનરિક ટાઈપ હોય, અહીંયા જે ટાઈપની વેલ્યુ રિટર્ન થતી હોય એ વેલ્યુ ત્યાં અહીંયા સ્પેસિફાઈ કરી દેવાની. ટાસ્ક અને એન્કલ બ્રેકેટ્સમાં સમજી કરી. ટાસ્ક એવું સ્પેસિફાઈ કરે છે કે ભાઈ આ ટાસ્ક છે independent છે which can be executed asynchronously, or which contains code which will be executed asynchronously. આ કંઈક ફ્લો હતો. આ નોર્મલ મેથડ છે આપણી, અને આ એસિંક્રોનસ મેથડ છે. ફરક શું છે? અહીંયા સ્ટ્રિંગ રિટર્ન ટાઈપ છે, અહીંયા ટાસ્ક સ્ટ્રિંગ છે. This is a task, and async is a keyword which will tell that it will be executed asynchronously. Same way બધી મેથડ્સ સ્પેસિફાઈ કરેલી છે. નોર્મલી કોઈ પણ ક્લાસ હોય એની અંદર જો એસિંક્રોનસ મેથડ્સ તમે આપતા હોય તો એ કેવી હશે? ઓવરલોડેડ હશે. આ નોર્મલ મેથડ છે, આ એસિંક્રોનસ મેથડ છે, જેની અંદર પાછળ એસિંક એક વર્ડ એડ કરીએ છીએ આપણે, જે ઇન્ડિકેટ કરશે કે આ એસિંક્રોનસ મેથડ છે, જેથી આપણે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ એસિંક્રોનસ છે. નાઉ સિંક્રોનસ કોલ આપણે શું કરીએ? ઓબ્જેક્ટ બનાવીએ અને પછી ઓબ્જેક્ટ સાથે મેથડ નેમ નાખી દઈએ. સર્વિસ ગેટ કાઉન્ટ નેમ, ગેટ નેમ, આ બધી શું છે? મેથડ્સ છે which will be executed with object of content management class, and it will return result and it will be stored in content variable. Now how asynchronous calls are executed? For this class what we will do, we will create an object of this class. Content management is a class, બરાબર? This is our class and this is our object. આ ઓબ્જેક્ટની અંદર જે પણ મેથડ હશે એસિંક્રોનસ, એના માટે આપણે શું બનાવ્યું? We have created a task. We have created a separate task. As soon as we write this, it will start execution, but what we want is we should check that before this task are completed, it should not terminate my current method. આ મેથડની આ જે કોડ જે લખ્યો છે મેં, એ કોડ મારો બધો રન થઈ જાય, આખી મેથડ પૂરી થઈ જાય, જ્યાં જે મેથડમાં મેં આ લખ્યું છે એની અંદર બધું પૂરું થઈ જાય પછી જ બહાર મેથડ પૂરી થાય, ત્યાં સુધી ના થાય. એટલે આના માટે આપણે અવેટ કરીએ છીએ. આ કન્ટેન્ટ ટાસ્ક જ્યાં સુધી રિટર્ન ન કરે વેલ્યુ ત્યાં સુધી ઊભું રહેવાનું, ત્યાં સુધી મેથડ પૂરી નહીં કરવાની. પણ તમે બીજું ટાસ્ક જે ચાલે છે
એનું તમે રિઝલ્ટ એક્સેપ્ટ કરી શકો છો. આનું પણ રિઝલ્ટ આવી ગયું હોય તો તમે એક્સેપ્ટ કરી શકો છો. 3 3 માટે શું કરવાનું? વેઇટ કરવાનું જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી. 3 3 ઇન ધ સેન્સ કોઈ પણ એક માટે મેથડ આખી જ્યાં આ સપોઝ અહીંયા લખ્યું હોય પબ્લિક શું કરશો આપણે void xy z આ મેથડ આપણે લખી દઈ છે. Now this method cannot be terminated till I get result from all 3 tasks. જ્યાં સુધી 3 3 ટાસ્ક મને રિટર્ન ન કરે રિઝલ્ટ ત્યાં સુધી આ મેથડ મારી પૂરી નહીં થાય. Now async method has got 3 return types: task, generic type task T, and void. Void we normally use for event handlers and it is of kind fire and forget. એક વાર રન કરી દીધી મેથડ પછી રિટર્ન આપણે રિઝલ્ટ જોઈતું છે નહીં, એની સાથે રન કરીને કામ પતાઈને જતું રહેશે. Task is used to specify task only, that is a asynchronous operation. એક રિટર્ન નથી કરતું રિઝલ્ટ. Task T means it is a task of asynchronous type and it will return us a data of T type. T type નો આપણને return result કરશે. T can be any data type. It can be user defined or preliminary data type. So what are merits or what is benefit of asynchronous programming? It improves performance by reducing execution time. But if it is used incorrectly, then it will create performance bottleneck also. If code within a method or a task is not required to be executed asynchronously, and if we specify async keyword for it, then compiler creates a state machine which indicates what kind of state was there when that method was called, and when it will return, it will retrieve state from the state machine environment. So if it is not asynchronous or if code is not asynchronous, then what we are doing, we are wasting our resources by simply creating an asynchronous machine or a method and occupying resources by storing state machine for it. જો asynchronous method ન હોય તો ખાલી સ્ટેટ મશીન બનાવીને આપણે શું કરીએ છીએ? રિસોર્સિસ વેસ્ટ કરીએ છીએ. તો આવું કરવાથી આપણા પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ થઈ શકે છે અથવા પ્રોસેસિંગ ટાઈમ વધી શકે છે. Last point is asynchronous method cannot be called from synchronous ones. એટલે synchronous method માંથી તમે asynchronous method call કરી શકો નહીં. And we need to write separate overloaded methods for all async methods. Normally synchronous method તો હોય જ, પણ એ સાથે સાથે asynchronous method તમે overloaded method આપો છો તો તમારે કોડ ડબલ વાર લખવો પડે. This was what we had seen last time. Now we'll see something new, that how we can implement it in .NET, ASP.NET. Whenever we talk about asynchronous, there are 3 different patterns in which we can implement asynchronous programming. First is APM, asynchronous processing model. Second is event-based synchronous processing, that is EAP, and last one is task-based synchronous processing. APM is used today also for ASP.NET. EPA is not preferable as it was introduced in 2.0 framework, and now a newer version is available for it, that is task-based synchronous programming. Event-based synchronous programming was completely based on threading, but new version which was introduced in .NET Framework 4.0 has got only 2 keywords, that is async and await, which we have seen already, and it reduces programmers' burden of handling threads by using simply 2 keywords async and await.
normally in our page life cycle, when it is processed synchronously, we have got init method, pre-init method, then init method, then load method, then load complete, then pre-render complete, state view, render, and then response goes back to the client. Whenever a request is sent by client, these all methods are executed in a single thread. What is thread? It is a part of process. What is thread? It is part of process. Java માં તમે શીખ્યા હતા thread? ના સર. ઓકે, તો આટલું યાદ રાખો કે ભાઈ પ્રોસેસ કેવી હોય, મોટી હોય. આપણે વર્ડ હોય તો વર્ડ માટે એક પ્રોસેસ રન થાય. આપણે જોતા હોય છે ને ઘણીવાર આવું જોઈએ છે ટાસ્ક મેનેજરની અંદર. તો અહીંયા પણ લિસ્ટ આવે છે આપણી પાસે. what does this indicate? These are all processes. If I start word, so it will create one process for word also. I give word. If I create document edit and if I start typing, can you see this red line? Red line दिखाई बधाने? હા સર. What it is? It is a spelling mistake, correct? Yes sir. Okay. So within this process, within this word process, we have got one more thread running in it continuously. એની અંદર એક નાની પ્રોસેસ છે, પ્રોસેસનો એક પાર્ટ છે, વર્ડ પ્રોસેસનો એક પાર્ટ છે જે કન્ટિન્યુઅસલી રન થાય છે બેકગ્રાઉન્ડની અંદર. જ્યારે પણ તમે કંઈક ટાઈપ કરો તો એ શું કરશે? તમારું લખેલું ચેક કરશે. So what it is? It is a thread. It is a part of process. It is a part of word process which is running continuously in background and checks whatever you type. If it is not according to the dictionary word specified in Word, Microsoft Word, it simply underlines that word with red color. Understood? Okay. Yes sir. આવી ઘણી બધી પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય. જેમ કે TEH લખું અને સ્પેસ આપું તો ધ થઈ જાય છે. તો ઓટો કરેક્શન વાળી પણ એક પ્રોસેસ ચાલતી હોય બેકગ્રાઉન્ડની અંદર. સમજાય છે? તો ધીસ ઇઝ અનધર થ્રેડ. આવી ઘણી બધી પ્રોસેસ, એક જ પ્રોસેસની અંદર ઘણી બધી થ્રેડ્સ કન્ટિન્યુઅસલી બેકગ્રાઉન્ડમાં ચાલે છે જે આપણને વર્ડની અંદર ટાઈપ કરવામાં ફાયદા કરી આપે છે અથવા ફાયદારૂપ સાબિત થાય છે. સમજાઈ ગયું? હા કે ના? હા, તો કોઈ પણ એક પ્રોસેસની અંદર શું હોય? મલ્ટિપલ થ્રેડ્સ એક્ઝિક્યુટ થતી હોય which will share resources. આ બે થ્રેડ જે અંડરલાઇન કરવા વાળે છે, ગ્રામર ચેક અથવા સ્પેલિંગ ચેક કરે છે અને જે ઓટો કરેક્ટ કરે છે, એક શું છે? બે અલગ અલગ થ્રેડ્સ છે જે સેમ કન્ટેન્ટ શેર કરે છે, જે સેમ રિસોર્સિસ શેર કરે છે. ઇઝ ધીસ ક્લિયર? સેમ રિસોર્સ શેર કરે. તો એક જ પ્રોસેસની અંદર અથવા પ્રોસેસ માટે જે રિસોર્સિસ એલોકેટ થયેલા છે એ એની અંદર રન થતી બધી થ્રેડ્સ શું કરશે? શેર કરશે. શું કરશે? શું કરશે? શેર કરશે. મેં વર્ડ બંધ કર્યું તો અહીંયાથી વર્ડ પ્રોસેસ પણ બંધ થઈ ગઈ. અત્યારે તમારા પીસી ઉપર ટાસ્ક મેનેજરમાં જો એટલી પ્રોસેસ શું થાય છે? રન થાય છે. સમજાઈ ગયું બધાને? હા કે ના? હા સર. તો તમે જ્યારે પણ પેજ રિક્વેસ્ટ મોકલે ક્લાયન્ટ સર્વરને, IIS સર્વરને કે અપાચે સર્વરને, તો એ શું કરશે? જે પણ પ્રોસેસીસ કરશે અથવા જે પણ ઓપરેશન્સ એક્ઝિક્યુટ કરશે બધા શેમાં થશે? એક જ થ્રેડમાં એક્ઝિક્યુટ થઈ જશે. એક જ થ્રેડમાં એક્ઝિક્યુટ થઈ જશે. જો IIS સર્વર કે અપાચે સર્વર અથવા કોઈ પણ વેબ સર્વર મલ્ટિપલ ક્લાયન્ટની પેજ રિક્વેસ્ટ એટ એ ટાઈમ પ્રોસેસ કરી શકતું હોય તો એની અંદર શું થતું હોય? મલ્ટિપલ થ્રેડ્સ એક સાથે ચાલતી હોય જે મલ્ટિપલ ક્લાયન્ટ્સની રિક્વેસ્ટ દરેક થ્રેડને અસાઇન થતી હોય અને દરેક થ્રેડ એને અસાઇન થયેલી ક્લાયન્ટની રિક્વેસ્ટ પ્રોસેસ કરીને એને પાછું રિટર્ન રિઝલ્ટ કરતી હોય. સમજાય છે? ઓકે. Now we go to some kind of asynchronous page life cycle. મારી ક્લાયન્ટની રિક્વેસ્ટ આવી, એને નોર્મલ પેજ લોડ કમ્પ્લીટ અને પ્રી રેન્ડરનો પાર્ટ કરી નાખ્યો
અથવા લોડ કમ્પ્લીટ કર્યું એને, અને પછી એને કોઈ ઇવેન્ટની પ્રોસેસ કરવાની છે કે ભાઈ બટન ક્લિક હતું કે ટેક્સ્ટ ચેન્જ હતું અથવા જે યુઝરની રિક્વેસ્ટ હતી સ્પેસિફિક એ પ્રમાણે કંઈક પ્રોસેસ કરવાનું છે, તો એ પ્રોસેસ કરવા ગયું ને એને વાર લાગી સપોઝ, એ પ્રોસેસ કરવા ગયું ને એને વાર લાગી, તો એ જે બાકીનો પાર્ટ છે એનું એ પ્રી રેન્ડર કમ્પ્લીટ કરી નાખશે, સેવ વ્યૂ સ્ટેટ કરી નાખશે, રેન્ડર પણ તૈયાર કરી દેશે. સમજાય છે તમને લોકોને? પણ બે થ્રેડમાં ડિવાઈડ કરી નાખશે પ્રોસેસને. આના માટે શું કરશે, બે થ્રેડમાં ડિવાઈડ કરી નાખશે, વચ્ચેના પાર્ટની અંદર એ શું કરશે, તમારી જે યુઝર સ્પેસિફિક અથવા ક્લાયન્ટ સ્પેસિફિક જે રિક્વેસ્ટ હતી એ સેટિસ્ફાય કરશે. કોઈ ડાઉટ છે આમાં? હા સર. ઓકે, તો આગળ જઈએ. ઇવેન્ટ્સ હેન્ડલિંગ થશે અહીંયા. Now when we should use synchronous processes and when we should use asynchronous processes. તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, કોડિંગ કરવાનું હોય તો તમે કઈ પ્રોસેસને સિંક્રોનસ બનાવશો, કઈને એસિંક્રોનસ બનાવશો. when execution or when processing is very simple, ઓપરેશન એકદમ તમારું સિમ્પલ હોય તો that time we should always prefer synchronous process, and run time is very short. ખાલી a પ્લસ બીનું કેલ્ક્યુલેશન કરવાનું છે ફોર એક્ઝામ્પલ, તો એના માટે એસિંક્રોનસ પ્રોસેસ ના લખાય, એના માટે સિંક્રોનસ પ્રોસેસ જ ચાલે. when simplicity is more important than efficiency. સ્પીડ નથી જોઈતી આપણે, પણ એકદમ સિમ્પલ હોવું જોઈએ ને એક્ઝિક્યુટ પરફેક્ટ થવું જોઈએ, ત્યારે આપણે સિંક્રોનસ મેથડ્સ પ્રિફર કરવી જોઈએ. when operations are CPU specific, એટલે કેલ્ક્યુલેશન્સ જ કરવાના હોય, તમારી પ્રોસેસ અથવા તમારું મેથડ એવી છે કે ફંક્શન એવું છે જેની અંદર ફક્ત સીપીયુનું જ કામ હોય, તો એવા કેસની અંદર તમારે સિંક્રોનસ મેથડ જ પ્રિફર કરવી જોઈએ. Is this clear? There are three criteria in which we should prefer synchronous processes. First is when operation is simple and short. Second is when simplicity is more preferable compared to efficiency, or time compared to time, simplicity is more preferable. And third criteria is when CPU operations are maximum. In case of implementing operations at that time, we should prefer synchronous processes. Using asynchronous method on CPU bound operations provides no benefit, and result is more overhead by creating a state machine. What you are doing, you are creating a state machine, and because of which it will occupy resources and which will reduce CPU execution time. સ્ટેટ મશીન બનાવવાનું અને સ્ટેટ મશીન રિસ્ટોર કરવાનું, તો આ બેમાં પણ ટાઈમ ઘણો થાય, તો એના કારણે પણ તમારી પ્રોસેસ સ્લો થઈ જશે, વધારે સ્લો થશે, કારણ કે ટાસ્ક તો સિંક્રોનસલી જ એક્ઝિક્યુટ થવાનું છે. તો ખોટે ખોટું સ્ટેટ મશીન બનાવીને તમે ટાઈમ વધારે કન્ઝ્યુમ કરો છો એવા કેસની અંદર. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ કે ક્યારે સિંક્રોનસ પ્રોસેસીસ ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. છે કોઈ ડાઉટ આમાં? હા કે ના? હા સર. તો ના તો ચેટ મેસેજમાં નાખતા રહો અથવા બોલતા રહો તો ખબર પડે. આ રેકોર્ડિંગ ટાઈમ વધતો જાય આમાં. Okay, we will go back to PPT. Now where we should prefer asynchronous processing, where we are calling service, or where we are doing or waiting for some network bound or IO bound processes. Means if we want to fetch a data from a network machine or a server, at that time it will require more time. Or if we want to read a file from hard disk which is very big, last time we had seen that example, to read a very big file, in case of asynchronous process, we can parallelly execute some other process and read data from hard disk file. So at that time we should prefer asynchronous method. Second is where parallelism is required and less execution time is
to be implemented for our process. At that time, asynchronous method should be used. Third is let user give a control. જે જ્યારે પ્રોસેસ રન થતી હોય ત્યારે યુઝર પાસે કંટ્રોલ જાય કે ભાઈ મારે પ્રોસેસ કેન્સલ કરી નાખવી છે, બહુ લાંબો ટાઈમ લે છે, તો હું કેન્સલ કરી શકું. Synchronous methods cannot be executed or cancelled. Synchronous methods cannot be cancelled, whereas asynchronous method can be cancelled by user, or we can give rights to the user by which user can cancel asynchronous processes which are taking more time. Last benefit is of switching threads. In case of processes, we need to store whole data, but in case of threads, we need to simply store current state of thread, because data is as per, or data which is shared by multiple threads will be same, so we don't need to store state of each and every part of process, but we need to store state of a single thread, which requires less resources and less time compared to the data used by process and resources used by process. So when we store data for a thread, it is known as switching threads, or switching threads, and when we store data for process, it is known as context switch. So switching threads will require less time and less resources compared to switching between two processes. So in case of asynchronous process, if you are executing multiple parts parallelly, then switching between threads is more preferable compared to context switch, and at that time we should prefer asynchronous methods or tasks. Is this clear? આટલે સુધી બધું ક્લિયર છે? તો આગળ જઈએ હવે ASP.NET માં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ જોઈએ. We can use async await keyword also. Async await keyword પણ use કરી શકો છો. But we had seen something in our this section that switch to asynchronous page handling. Now how this can be implemented, we'll see from this point onward. પણ અત્યાર સુધીનું ક્લિયર હોય તો આગળ જઈએ, બાકી અહીંયા અટકાઈ દઈએ. છે બધા હાજર છે? હા સર. હા સર. ઓકે, તો હવે ક્વેશ્ચન પૂછે ને જવાબ આપજો. સિંક્રોનસ પ્રોસેસીસ કયા કોડ માટે સારી અથવા ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય? જેને આન્સર આપવો હોય આ માઇક ઓન કરીને આપી શકે કે હું નામ બોલું. દર્શિત, અશ્રુતિ, સર ફાઇલ રીડિંગ કરાવી હોય એવા પ્રોગ્રામમાં કે જ્યાં બે કામ પેરેલલી કરાવી શકીએ આપણે. સિંક્રોનસ પ્રોસેસની વાત કરું છું. સિંક્રોનસ પ્રોસેસીસ ક્યાં કઈ જગ્યા પર યુઝ કરવી જોઈએ, અથવા કયા એન્વાયરમેન્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ? એ નહીં ખ્યાલ છે. સર કોઈ નાનો સમ ને એવું કરવું હોય ત્યારે સિંક્રોનસ પ્રોસેસ. ઓકે, ઈઝી કરવું હોય ત્યારે સિમ્પલ પ્રોગ્રામ હોય, નંકરા કેલ્ક્યુલેશન ટૂંકમાં આપણે કરવું હોય તો એ આપણે શું કહેવાય સિંક્રોનસ પ્રોસેસ ઉપયોગ કરી શકાય. બરાબર છે. પછી સીપીયુ લેવલ સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસ હોય, એટલે જે ફંક્શન અથવા મેથડની અંદર મેક્સિમમ કેલ્ક્યુલેશન્સ જ થતા હોય, બીજું કંઈ કામ ન થતું હોય, એટલે આપણે ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ ના હોય, નેટવર્ક પરથી કંઈ ફેચ ના કરતા હોય, ત્યાં આપણે સિંક્રોનસ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસને આપણે સિંક્રોનસ રાખવી જોઈએ. પછી બે પોઈન્ટ આવ્યા, સિમ્પલ હોય ત્યારે અને સીપીયુ બાઉન્ડ હોય ત્યારે. તો
બીજો એ point પીરિયડનો વધારે ઉપયોગ કરવો હોય. હા તો એ થયું CPU bound processor. આના સિવાય બીજું કોઈ? ઇઝી વર્ક કરવું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. હા ઇઝી વર્ક કરવું હોય ત્યાં પણ સિમ્પ્લિસિટી ઇઝ પ્રિફરેબલ કમ્પેર્ડ ટુ એફિશિયન્સી. ત્યારે પણ આપણે શેને પ્રિફર કરીએ? સિંક્રોનસ પ્રોસેસીસને. અને એ સિંક્રોનસ ક્યારે પ્રિફર કરીએ? પોલિંગ સિસ્ટમ હોય, પેરેલલ હોય, પછી શું કહેવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ડેટા હોય એ બધું કરવું હોય ને, કેન્સલ રિક્વેસ્ટ કરવી હોય, સ્વિચિંગ થ્રેડ, ત્યારે આપણે શું કહેવાય એ સિંક્રોનસ નો ઉપયોગ કરીએ. સ્વિચિંગ બિટવીન થ્રેડ કરવું હોય પછી કોલિંગ સિસ્ટમ આપણે જ્યારે કરવું હોય એ પેરેલલ શું કહેવાય આપણે પ્રોસેસિંગ કરવું હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેલલ પ્રોસેસિંગ કરવું હોય તો કેન્સલ રિક્વેસ્ટ કરવી હોય તો એ આપણે ઓકે કેન્સલ રિક્વેસ્ટ કરવી હોય તો પણ કરી શકીએ આપણે. ઓકે ઇન શોર્ટ કંઈક યાદ રહ્યું હવે બરાબર ને? પેલું તો કોલ સર્વિસ, નેટવર્ક બાઉન્ડ, IO બાઉન્ડ, પેરેલલિઝમ, let user cancel long running request, switching threads, બધા ઓપ્શન્સ માટે આપણે asynchronous methods ઇમ્પ્લિમેન્ટ કરીએ. Now we'll understand how we can implement asynchronous processing at page processing level. Page request જ્યારે satisfy થતી હોય તો એની અંદર multiple methods execute થતી હોય and those methods are executed in single thread only. But how we can divide those processes into separate threads and we can increase our execution time. There are two methods to implement asynchronous page request: add-on pre-render complete async and register async task. Now these two methods are almost same, but there is little bit difference and we'll see those difference afterwards. But first of all we need to specify that my whole process which was executed in a single thread should be executed in two separate threads, and what will be the beginning part and what will be the ending part. So I need one thread to begin execution, and once execution is started it will return me some result, and that result will be processed by my second thread. આ થ્રેડ શું કરશે? પ્રોસેસ કરશે અને આ થ્રેડ મને શું આપશે? રિઝલ્ટ આપશે. બરાબર? તો આવું જ મારે કંઈક કરવું છે યુઝિંગ ધીસ add-on pre-render complete async and register async task. First section, add-on pre-render complete async. Before we use this method, we need to specify async equal to 2 and page date 2. Then only our page will be requested or processed asynchronously. એના વગર asynchronous processing થાય નહીં કોઈ પેજનું પણ. પેજ ડિરેક્ટરીમાં આપણે async equal to 2 સ્પેસિફાઈ કરવું પડે. Pass delegates for start and completion of asynchronous operations in add-on pre-render complete async method. For this current page, add this complete async method. Begin event handler જેવું તમારું pre-render complete run કરવાનું ચાલુ થાય પહેલા શું કરશે? Begin event handler, it will execute this begin asynchronous operation, અને end event handler end asynchronous operation. આ બે અને પહેલા અને પછી એક્ઝિક્યુટ કરવું પડે. This dot pre-render complete equal to new event handler long running async pre-render complete method. Pass delegate from start and completion of asynchronous operation on in add-on pre-render complete async method. એ આપણે આની અંદર કામ કર્યું. And register event handler for pre-render complete. So pre-render complete કોણ કરી આપશે? This method will perform your pre-render complete event.
begin event handler will process my first thread and end event handler will process my second thread. આ પહેલી અને આ બીજી thread 1 અને thread 2, and this pre-render complete will be handled by this method. Pre-render complete કોણ કરશે? પેજ pre-render complete event રન કરવાની છે તો એ કોણ કરી આપશે? આ મેથડ કરી આપશે. પણ add on pre-render complete async, pre-render complete async asynchronously મારે એક્ઝિક્યુટ કરવું છે તો begin asynchronous operation and end asynchronous operation, these are again two methods. Now this was how we implemented add-on pre-render complete async with register async task, second method. With second method what we do is we create one page async task, we provide same begin data load, end data load, we specify timeout operation that within how much time this task should be performed. If it is not, or if it is taking more time, this task should be terminated. And last operation or last parameter can be either true or false. It is a boolean value which indicates that there are multiple asynchronous tasks executed by this current page request. અને એવું ક્યારે જોઈએ? મલ્ટિપલ એસિંક ટાસ્ક ક્યારે એક્ઝિક્યુટ કરવા પડે? કે જ્યારે આપણે ડેટા મલ્ટિપલ વેબ સર્વર્સમાંથી અથવા મલ્ટિપલ વેબ સર્વિસીસમાંથી ફેચ કરતા હોઈએ અથવા મલ્ટિપલ ફાઇલ્સમાંથી ફેચ કરતા હોઈએ તો ત્યારે દરેક ફાઇલ આપણે અલગ અલગ થ્રેડમાં ઓપન કરી દઈએ અને ડેટા ફેચ કરવાનું કન્ટિન્યુઅસલી ચાલુ હોય તો ત્યારે મલ્ટિપલ એસિંક્રોનસ ટાસ્ક આપણે રજિસ્ટર કરવા પડે અથવા બનાવવા પડે અને પછી એક્ઝિક્યુટ કરવા પડે. તો અહીંયા આપણે શું આપશું? ટ્રુ આપશું. બાય ડિફોલ્ટ નલ અથવા ફોલ્સ હોય એટલે એવું કન્સિડર કરે છે કે એક જ એસિંક્રોનસ ટાસ્ક અથવા એક પેજ રિક્વેસ્ટ છે ખાલી 2 થ્રેડની અંદર પ્રોસેસ થઈ જશે, એનાથી વધારે થ્રેડ્સ જોઈશે નહીં. આઈ હોપ આ ક્લિયર નહીં હોય પણ ખાલી 2 નામ યાદ રાખજો that to process page request asynchronously we should use either add-on pre-render complete async task or we should use register async task આ 2 મેથડ ખાલી યાદ રાખજો અને આના ડિફરન્સીસ યાદ રાખજો. આવ્યો ખ્યાલ બધાને? Okay, sir. Okay. Yes, sir. Now what is difference between these two methods? First, whenever you use your add-on pre-render complete async method, you need to specify async equal to true, or in either case we should specify async equal true in our page directive. Page directive ની અંદર મારે આ પેરામીટર કમ્પલસરી આપવો પડે for any of these two methods. આ યુઝ કરું કે આ યુઝ કરું બંનેની અંદર મારે async equal to true તો આપવું જ પડે. But in register async task method I have got a provision that I can specify timeout duration, whereas in case of add-on pre-render complete async task or method we don't have any provision for specifying timeout, but we can do same thing in page directive by using this async timeout attribute. Here we are specifying time duration in terms of seconds. હું અહીંયા 5 લખું તો એની અંદર શું કહે છે કે 5 સેકન્ડની અંદર બધા async task complete થઈ જવા જોઈએ, whichever you have implemented using add-on pre-render complete async task. Again, if you have specified this async timeout equal to 5 seconds, it will override time duration specified in register async task. Register async task ની અંદર મેં જે time duration specify કર્યો છે એને શું કરશે? ઓવરરાઇડ કરશે અને 5 સેકન્ડ સુધી બધાને એલાઉ કરશે. Is this clear? Timeout duration specified in register async task is specific for that particular task, but if it is specified in a page directive, it is common for all asynchronous tasks implemented either by register async task or add-on pre-render complete async task. Add-on pre-render માં તો આવી ફેસિલિટી છે જ નહીં, રજિસ્ટરમાં છે. પહેલો ડિફરન્સ ખબર પડી ગઈ ટાઈમ આઉટ ડ્યુરેશનનો? ઓકે. In case of add-on pre-render complete async task, there are some HTTP context data or variables which need to be passed till end of last page lifecycle method.
પેજ લાઈફ સાયકલની અંદર જેટલી પણ મેથડ્સ છે એની અંદર આપણે એસસીવી કોન્ટેક્સ્ટ ઓબ્જેક્ટની અંદર જે પણ ડેટા સ્ટોર થયેલો છે એ લાસ્ટ મેથડ સુધી આપણે પાસ કરવો જરૂરી હોય છે. બટ ઇફ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ asynchronous method, in case of add-on period under complete async task, it is not passed or assigned to the second thread. સેકન્ડ થ્રેડની અંદર ડેટા પાસ થતો નથી. ફર્સ્ટ થ્રેડમાંથી સેકન્ડ થ્રેડમાં ડેટા પાસ થાય નહીં અથવા એસાઇન ના થાય. એના કારણે આપણે શું કરવું પડે? એ ડેટાને ભૂલી જવો પડે. એવું તો ચાલે નહીં. તો જ્યારે પણ ડેટા ભૂલી જવાનો હોય તો તમે એડ-ઓન પીરિયડ અંડર કમ્પ્લીટ એસિંક મેથડ યુઝ કરો, અને જ્યારે ભૂલી ન જવાનો હોય ત્યારે રજિસ્ટર એસિંક ટાસ્ક મેથડનો યુઝ કરો. આવી ગયો સેકન્ડ ડિફરન્સ સમજમાં, જે આમાં બતાવેલો છે. આ એક એક્ઝામ્પલ આપ્યું છે કે યુઝર આઈડેન્ટિટી નેમ વિલ બી નલ સેકન્ડ થ્રેડની અંદર, પણ જો તમારે મેન્ટેન કરવું હોય તો યુ શુડ યુઝ રજિસ્ટર એસિંક ટાસ્ક. Register async task is used. ASP.NET does map everything in that context from thread 1 to thread 2. It does take few microseconds longer to do this. આના માટે થોડો ટાઈમ પણ એક્સ્ટ્રા કન્ઝ્યુમ કરે છે, પણ એ ચાલે, કારણ કે આપણને ડેટા એક થ્રેડમાંથી બીજા થ્રેડમાં મળે છે. પણ જ્યારે ભૂલી જવાનો હોય ડેટા ફર્સ્ટ થ્રેડમાંથી સેકન્ડ થ્રેડમાં પાસ ન કરવાનો, તો ત્યારે તમે આનો પ્રિફર કરો. એડ-ઓન પીરિયડ અંડર કમ્પ્લીટ એસિંક ટાસ્ક યુઝ કરો. Is this clear? Second point. ના ખબર પડી એ માઇક ઓન કરીને બોલી શકે. કોઈને ખબર નથી પડી? હા સર, બીજી વાર સેકન્ડ પોઈન્ટ સમજાવો. ઓકે. બે મેથડ છે આપણી પાસે. પેજ લાઈફ સાયકલને બે થ્રેડની અંદર નોર્મલી ડિવાઈડ કરી આપે, બરાબર? પેજ લાઈફ સાયકલની અંદર જેટલી પણ મેથડ્સ છે કેન બી એક્ઝિક્યુટેડ પેરેલલી ઓર one after another, and within that duration we can do some another task also. બે મેથડ જે આપણને કીધી છે રજિસ્ટર એસિંક ટાસ્ક, એક તો આ મેથડ છે ને એડ-ઓન પીરિયડ અંડર કમ્પ્લીટ એસિંક, અને સેકન્ડ મેથડ છે રજિસ્ટર એસિંક ટાસ્ક. These two methods allow us to divide our page life cycle methods in two separate threads, and which can be executed parallelly or which can be executed one after another, અને એક પછી એક એક્ઝિક્યુટ થાય તો વચ્ચેના ગાળાની અંદર આપણે બીજી પ્રોસેસ પણ કરી શકીએ છીએ. આવી ગયો ખ્યાલ? હા કે ના? આટલી ખબર પડી ને? ઓકે. તો હવે બે થ્રેડમાં જ્યારે આપણે પ્રોસેસીસ ડિવાઈડ કરી દઈએ છીએ તો જે પહેલી થ્રેડમાં ડેટા હતો આપણો, એ ડેટા સેકન્ડ થ્રેડમાં નથી મળતો. શેમાં? એડ-ઓન પીરિયડ અંડર કમ્પ્લીટ એસિંકમાં. જ્યારે રજિસ્ટર એસિંક ટાસ્કમાં આપણે પાસ કરી શકીએ છીએ, પણ એના માટે થોડી સેકન્ડ્સ એ વધારે લેશે. સમજાઈ ગયું આટલું? હા સર. પાક્કું? હા સર. ઓકે. આ જ ડિફરન્સ છે, બીજો ડિફરન્સ નથી. જો તમારે ડેટા ભૂલી જવાનો હોય પહેલી થ્રેડમાંથી બીજી થ્રેડમાં મૂકતી વખતે, તો પહેલી મેથડ યુઝ કરો, આને યુઝ કરો. અને જો મેન્ટેન કરવાનો હોય ડેટા તો આને યુઝ કરો. ક્લિયર? ઓકે સર. ઓકે. નાઉ થર્ડ પોઈન્ટ. જે આપણે પહેલા ઓલરેડી જોઈ ચૂક્યા છે કે એડ-ઓન પીરિયડ કમ્પ્લીટ એસિંક ટાસ્ક, if you are using this method to implement asynchronous page lifecycle processing, then you can have maximum how many tasks? Only one asynchronous IO operation. ખાલી એક જ asynchronous IO operation implement કરી શકો છો. Whereas in case of register async task,
you can easily queue up multiple asynchronous IO operations. અને લાસ્ટ આર્ગ્યુમેન્ટ શું છે? બુલિયન છે. જ્યાં નલ લખ્યું હતું ત્યાં there is a boolean value that allows you to specify whether task can run in parallel or not. છેલ્લું ટાસ્ક પેરેલલ રન થશે કે નહીં થાય. મલ્ટિપલ ફાઇલ્સમાંથી તમારે ડેટા ફેચ કરવાનો છે, મલ્ટિપલ સર્વર્સમાંથી મારે ડેટા ફેચ કરવાનો છે, તો બધાનું પેરેલલી રિક્વેસ્ટ મોકલી દો અથવા ફાઇલ્સ ઓપન કરીને રીડ કરવાનું ચાલુ કરી દો અને જ્યારે બધાનું રિઝલ્ટ આવી જાય ત્યારે એને પ્રોસેસ કરીને આગળ પ્રોસીડ કરી શકો. સમજાઈ ગયું? હા કે ના? ઓકે. આટલે અહીંયા રાખું. ADO.NET નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોય તો કહો. હા, અને જે લોકોને ભૂલી જવાતું હોય એ લોકો ખાસ યાદ રાખજો કે આગળનો લેક્ચર ના જોવો તો નોટ્સ તો છે જ તમારી પાસે. નોટ્સ તો કમસે કમ વાંચી શકાય ડાઉનલોડ કરીને. વિડીયો જોવાના ટાઈમ નહીં હોય તમારી પાસે, કારણ કે વેબ સિરીઝ જોતા હો ને તમે,